આણંદ જિલ્લાના ઉમરેઠના બાલેજ પોલીસ મથક ખાતે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। બ્રિજની કામગીરીને લઈને બાલેજ ગામમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું। ગામમાં ડાયવર્ઝન આપતા ભારે વાહનોની અવરજવર વધી, જેને લઈને ગ્રામજનોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। પોલીસે ગામના વાહન ચાલકો સામે કાર્યવાહી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો। હોબાળાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સાંજે 7:30 વાગે ગાડી આવી પોલીસની। સાહેબ અહીં ઉતર્યા નીચે, મેડમ સાહેબ, અને વાહન ચેકિંગ કરવા હતા। પબ્લિક ભેગી થઈ, ટ્રાફિક થયું, એમાં માથાકૂટ થઈ। પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઊભા રહો છો, ગામમાં અહીં ગામમાં ઊભા નહીં રહેવાનું। 7:30 વાગ્યા પછી અહીં ગામમાં આવીને બજારની અંદર આવીને મહેમાન આવવાની કોઈ જરૂર નહીં। અમને સમસ્યા છે ટ્રાફિકની, એનું અમને નિરાકરણ કરી આપે। કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે। એક તઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદા ચોકડી, એક ડાયવર્ઝન આપ્યું ઉમરેઠ ચોકડી। બાલેજ ગામની વચ્ચોવચ્ચ કોઈ ડાયવર્ઝન છે નથી, છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે। મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે, મારી પોતાની અરજીઓ આપેલી છે મેં, તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી। અને એની ઉપર કોઈ એક્શન, કોઈ સંસ્થા કે કોઈ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી। અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું, બીજું કંઈ માંગણી છે નહીં। અમારે આ ડાયવર્ઝન અમારા ગામમાં છે નહીં। અમારી ગામની અંદર શાળાઓ છે, મદરસાઓ છે, સોસાયટીઓ છે, રેસિડેન્સી એરિયા છે। નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે, એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં। ગામમાં ત્યાં કંઈક ઊભા રહ્યા હતા, તો એમને કંઈક ટ્રાફિક નડ્યું, ગામની બાઈકો હતી, એ ચેક કરતા હતા। તે ટાઈમે પબ્લિક આવી, છોકરા કહે છે કે તમે આજે અત્યારે ગામના લોકોને હેરાન થાય છે, તો આટલા ટાઈમથી અમે રજૂઆત ઘણીવાર કરી છે। જે બાલેજ બ્રિજ બને છે અને ડાયવર્ઝન કલેક્ટરશ્રીનો પરિપત્ર છે કે ગામમાં ડાયવર્ઝન નથી આપ્યું, બાલેજ ગામમાં કોઈ પણ બાઇક સાધનનું ડાયવર્ઝન નથી, એનું પરિપત્ર છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે, આઈજી મિટિંગમાં પણ અમે જાતે જઈને રજૂઆત કરી હતી। અને અત્યારે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। ગામના લોકો એવું કહે છે કે તમે આગેવાન થઈને આટલું બધું થાય છે તો કેમ આવું કરતા નથી? તો અમને એ લોકોએ બોલાયા કે તમે આ રજૂઆત અત્યારે કરો, કેમ કે ઘણી પબ્લિક, જે છોકરાઓ અત્યારે આવી ગયા હતા બસ સ્ટેન્ડ ઉપર રજૂઆત કરવા માટે, એમને સમજાવીને અમે કાઢી મૂક્યા। અને પંચાયત સાહેબ શ્રી છે, ડીવાયએસપી સાહેબે આશ્વાસન તરીકે જવાબ આપ્યો છે સારી રીતે, અને તમારું જે નિરાકરણ જલ્દી અમે લાવી શક્યું છે। ને એમણે નો ડાઉટ એમણે પોઈન્ટ મૂકેલા છે, તે પણ છતાં પણ ટ્રાફિક ડાયવર્ટ થતું નથી। બજારની અંદર અમે બેઠા હતા, ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે અહીં આગળ। કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે, यहाँ પણ કરેલી છે। ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નથી, એસપીમાં થયેલી છે, અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે। તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે, 9 વાગે અમે બેઠા હતા। 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો પાસ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડર થઈ જાય। એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમને એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી। પ્રજાને કહેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો। આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ કોઈની દિવસ અહીંયા આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે આગળ।